આજ તો મારા નંદીને ખરા તડકાનું સાઈડ ઉપર જવાનું થઈ ગયું. તો મારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ બપોરે 2 વાગે બાપાનો ફોન આવ્યો, સાઈડ ઉપર વયો જા. નંદીની હાલત જોઈને મને દુઃખ થયું. સાઈડ ઉપર લઈ તો જાવું, પેટ્રોલ હે કે નહીં જોઈ લઉં. હે આટલામાં તો આખું રાજકોટ રખડાઈ જાય. નંદીને ચાલુ કરવાની આખી વાઇબ જ અલગ હોય. હું ફાકી લેવા જતો તો અહીંયા હરિયો ભેગો થઈ ગયો. હરિયાને મારી જેમ એને બાપાએ હેરાન કરતા લાગ્યા. હરિયાના માણસોને તેડવા આવ્યો તો એની રાહ જોતો હતો. એલા ભાઈ પાનના ગલ્લા વાળા હે. આજના દિવસની પેલી ફાકી છે. આ મારો મોટો ફેન હે એટલે વિડીયોમાં લઉં, નકર લવાય નહીં. ફાકી લઈને નંદીને પાછો રોડે ચડાવી દીધો. આજ તો ભગવાનનો આમ તડકો એવો હતો. હરિયાના બોલેરાનું ધ્યાન આવડવા રાખતો હતો. હું નીકળી ગયો સાઈડ બાજુ જવા માટે. સાઈડ ઉપર આવીને પેલા તો છાંયા ઉભો રહી ગયો, નકર હુમલો આવી જાય. નંદીને છાંયે રાખી દીધો, નકર ખર્ચો પાછો દીએ મોટો. હું બેઠો વિચાર કરું આને શું થયું હશે. ગમમાં આવ્યો 42 ડિગ્રી તાપમાનમાં આ કામ કરવું બહુ અઘરું હોય. અમારી લિફ્ટમાં કઈક આ રીતના માલ ઉપર જતો હોય. બાપાનો ફોન આવ્યો, છાંયા ઉભો રેમાં તડકે ઉભો. હવે એને કોણ કેતું હોય છે હું છાંયા ઉભો હું. હવે મને લાગે 2-3 દીમાં નંદીને ધોવરાવો જો. કેદુનો ધોવરાવ્યો નથી. નંદીને લઈને નીકળી ગયો હરિયા બાજુ. હરિયાનો ફોન આવ્યો, આવ ફાકી ખાવા. કામનું કઈક જોયું જાય જે થાય. હરિયા પાસે આવ્યો તો ફાકી તૈયાર જ હતી. હરિયો ફાકી નથી ખાતો, ખોટું ન લગાડતા. ફાકી ખાવ એની પેલા સોડા પીવા જવાનું હતું. નંદીને ચડાવી દીધો રોંગ સાઈડ. એવું નથી, એ બાજુ છાંયો, આ બાજુ તડકો, એટલે એ બાજુ આપતો હતો. હવે આ બાજુ લઈ લીધો, નગર પછી મારું આફ્ટર તો બેફ્ટર થઈ જાય. મને બોલતાય નથી આવડતું. ઈ જે હોય થઈ જાય. નંદીને હું એકલો લઈને જતો એટલે મારો સીન કઈક અલગ જ આવતો હોય. ખોટું બોલતો હોય તો કોમેન્ટમાં કહી દો. આની કોમેન્ટ મારજો આ કેવો લાગે. એને એમ કે હું હારો લાગુ, એને કોણ સમજાવે. ભાઈને મારી જેમ ટોપી લેવી પણ પૈસા નથી, હું કરું. મેં એને કીધું લોન કરી દઉં. સોડા પીવા ઉભા રહ્યા, અહીંયા એની મનગમતી સોડા જ નથી. હરિયાના ભાઈક જ બુંધિયારા આયા. હરિયો એના ફોન માં જોતો તો મારા હજી એક લોકમાં 10K વ્યૂ આવ્યા. સારું થયું. એની પાર્ટી હરિયાએ આપી, મેં નો આપી. હમણાં જોજો સોડા પીવે કેવા ખેલ કરે. જોવો શું કરવું આનું. અત્યારના નાના છોકરા હારા. હવે ભાઈ જાને અહીંથી મારો મગજ ફેરવતો. તમને આજનો વ્લોગ સારો લાગે તો ફોલો કરી લેજો, લાઈક ઠોકી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ મહાદેવ.